સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્ન ઉકેલવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. સંઘે નર્મદા નહેરમાં પાણી 15 એપ્રિલ 2026 સુધી ચાલુ રાખવા, જમીન સંપાદન વળતરમાં રહેલી ગેરસમજ દૂર કરવા તેમજ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે વર્ષ 2025-26 દરમિયાન અતિવૃષ્ટિ, જમીનમાં વધેલા ક્ષાર અને વધુ ભેજને કારણે વાવ તાલુકામાં ખરીફ અને રવિ બંને સિઝનની ખેતી નિષ્ફળ ગઈ છે. હાલ કેનાલનું પાણી 15 માર્ચે બંધ થવાનું હોવાથી ખેડૂતો અને પશુપાલકો પર આર્થિક સંકટ ઊભું થયું છે. સંઘે ખેડૂતોના હિતમાં નર્મદા નહેરનું પાણી 15 એપ્રિલ સુધી ચાલુ રાખવાની માંગ કરી છે. જમીન સંપાદન વળતર મુદ્દે પણ સંઘે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. વાવ ગામમાં એક જ પ્રોજેક્ટ હેઠળ અલગ અલગ કેસોમાં જુદી રીતે વળતર આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે, તો કેટલાક કેસોમાં જંત્રીના 2 ગણા વળતર અને 12% વ્યાજ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય કેસોમાં માત્ર 1.5 ગણું વળતર આપી 12% વ્યાજ કાપી લેવાયું હોવાનું જણાવાયું છે. સંઘે તમામ કેસમાં સમાન રીતે 2 ગણું વળતર અને વ્યાજ સાથે સુધારાત્મક એવોર્ડ જાહેર કરવાની માંગ કરી છે. તો બીજી બાજુ કૃષિ રાહત પેકેજ 2025 અંતર્ગત જમીન સુધારણા સહાય માટે પ્રતિ હેક્ટર 20,000 જાહેર કરાયા હતા, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે ઘણા ખેડૂતો અરજી કરી શક્યા નથી. કૃષિ રાહત પોર્ટલ ફરી શરૂ કરવા અથવા તો ઓફલાઈન અરજીઓ સ્વીકારી સહાય ચૂકવવાની વ્યવસ્થા કરવાની રજૂઆત કરાઈ છે. જો કે બીજી બાજુ ઠાકરસિંહ રબારીએ જણાવ્યું હતું કે કલેક્ટરે હકારાત્મક અભિગમ દાખવી ખેડૂતોને અન્યાય નહીં થાય તેની ખાતરી આપી છે. આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત આગેવાન દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અત્યારે જે ઘાસની બહુ તંગી છે અતિવૃષ્ટિના કારણે ભયંકર ખેડૂતોને નુકસાન થયું છે અને મોડેથી ઘાસ પણ જે હતું તે પણ બળી ગયું હતું પાણીને લીધે. એટલે અત્યારે અમે 30/4 સુધી ખેડૂત દ્વારા માગણી કરીએ છીએ કે 30/4 સુધી ખેડૂતોને તમે પાણી આપો. વાલા દવલી નીતિ કર્યા વગર, કિનાકોરી કર્યા વગર કે આ આગેવાન આવે ચાલુ કરાવે છે, આ આગેવાન આવે ચાલુ કરાવે છે, માત્ર ને માત્ર ખેડૂતો માટે. અને અમે એવું માનશે કે ખેડૂતો માટે 30/4 સુધી તો તમે પાણી ચાલુ રાખશો તો અમે એમ માનશો કે વાવ, ધણેતર કે હોયગામ તાલુકાને તમે એક સરકાર દ્વારા એક બજેટ આપ્યું, એવું પણ અમે માનશો કે અમારા માટે ખેડૂતો માટે તમે નવેસરથી બજેટ આપ્યું છે માટે. અને જે ધોવાણ માટે જમીન સુધારણાની જે વાત હોય એ અમુક ખેડૂતોને પૈસા મળે છે, અમુકને વાલાદવલી કોઈ રાજકીય રીતે હોય તો ભલે, વીસીની ભૂલ હોય તો ભલે, કોઈ સરપંચોની વાલાદવલી નીતિ હોય તો ભલે, તો બધા ખેડૂતોને ધોવાણ કે જમીન સુધારણાના પૈસા મળેલ નથી. અને કોઈક પ્રોટોકોલને કારણે ઓફલાઈન કદાચ નહીં ચાલુ, એને લીધે ખેડૂતોને માત્રમાં જે હેક્ટરે 20,000 થી 2 હેક્ટરના 40,000 જે બાકી રહી ગયેલ ખેડૂતો છે એ તમામ તાલુકાઓની અંદર સત્વરે ચૂકવણું કરો. અને અમે ફરીથી પણ સરકાર સાથે રિક્વેસ્ટ કરીએ છીએ કે 30/4 સુધી ખેડૂતો માટે પાણી ચાલુ રાખો, નહીતર ગાંધીજીના માર્ગે અમારે આંદોલન ન કરવું પડે, એ પણ તમે ધ્યાન રાખજો. ખેડૂતોની વેદનાઓને વાચા આપવા માટે ખેડૂત આગેવાનો આવીને માનનીય કલેક્ટર સાહેબને મળ્યા. કલેક્ટર સાહેબે સમય આપ્યો અને કલેક્ટર સાહેબે ખૂબ પોઝિટિવ વાત કરી કે તમામ કંપનીઓને બોલાવી અને ખેડૂતોને જે અન્યાય થાય છે એની અમે એમણે ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને લખ્યું પણ છે કે ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય. અમારી રજૂઆત એ હતી કે કંપનીઓ દાદાગીરી કરીને પોલીસને લઈ જાય બળજબરી કરે. હું તો ખેડૂતોને કહું છું કે પોલીસવાળા આવે એમને પૂછજો કે તમારો બાપ કોણ છે, તો એમનો બાપ પણ ખેડૂત છે. તમે પણ ખેડૂતના દીકરા છો. આ રીતે ખેડૂતોને હેરાન કરી ખેડૂતોના ખેતરોમાં બળજબરીથી ન પ્રવેશ કરવો જોઈએ એ બાબતની સાહેબને રજૂઆત કરી છે. કાં તો અમારા બધા કન્જીપીના આગળને રજૂઆત કરી કે તમે જ્યારે મોબાઈલના ટાવરો ઊભા કરો છો દર મહિને ભાડું આપો છો, તો ખેડૂતના ખેતરમાં ટાવરો ઊભા કરો છો તો દર મહિને ભાડું આપો. ખેડૂતો જોડે કેમ મજાક મસ્કરી કરો? નહીંતર કોઈ પણ ખેડૂતના ખેતરમાં પોલ ઊભો કરો તો 50 લાખથી કરોડ સુધીનું વળતર આપો, એના સિવાય કોઈના પણ ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરવો નહીં. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો શુભારંભ આજે જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની બાજુમાં યોજાયેલો આ શોપિંગ ફેસ્ટિવલ આગામી 10 દિવસ સુધી એટલે કે 6 માર્ચ 2026 સુધી ચાલશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક વેપારીઓને મજબૂતી પ્રદાન કરવાનો છે. લોકલ ફોર વોકલ અભિયાન અંતર્ગત થરાદના સ્થાનિક કારીગરો અને વેપારીઓ દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ શોપિંગ ફેસ્ટિવલમાં કુલ 50 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે,
જેમાં હસ્તકલાથી માંડીને વિવિધ પ્રકારની સ્થાનિક વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. મેળાના શુભારંભ પ્રસંગે રાજકીય આગેવાનો, અધિકારીગણ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. થરાદ મામલતદાર અને નગરપાલિકાના વહીવટદારો જણાવ્યું હતું કે લોકલ ફોર વોકલ અંતર્ગત થરાદ શહેરમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. થરાદની તમામ જનતાને વિનંતી છે કે તેઓ આ મેળાનો લાભ લે. તેમણે વધુમાં જણાવ્યું કે આ મેળો 10 દિવસ ચાલશે અને તેમાં કુલ 50 સ્ટોલ છે. લોકલ ફોર વોકલ થીમ અંતર્ગત આજથી તારીખ 6/3/2026 સુધી એટલે કે કુલ 10 દિવસ માટે થરાદ શહેરમાં થરાદ નગરપાલિકાની બાજુની જગ્યા પર થરાદની જનતા દ્વારા અલગ અલગ પ્રકારના સ્ટોલ, થરાદ નગરપાલિકાનું આયોજન છે એમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવે છે. તેમાં થરાદ નગરની જનતા અને થરાદની જનતા દ્વારા સ્વદેશી વસ્તુઓ અને હસ્તકલાની વસ્તુઓ તેમજ અલગ અલગ પ્રકારની વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે અને તેમાં થરાદની જનતાને તમામને આ શોપિંગ ફેસ્ટિવલનો લાભ લેવા મારું નમ્ર નિવેદન છે. વાવ થરાદ જિલ્લાના બાબર પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના દુષ્કર્મ કેસમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. બુધવારે સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે આરોપી રાજુભા અનુપસિંહ રાઠોડ રહે બાબરને 14 વર્ષની કેદ અને 5,000ના દંડની સજા ફટકારી છે. પ્રાપ્ત માહિતી મુજબ 17 ડિસેમ્બર 2020ના રોજ બાબર પોલીસ મથકે સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર 20 નવેમ્બર 2020ના રોજ સગીરા ઘરે એકલી હતી અને તેના માતા પિતા કાળા કપાસ વેચવા માટે રાધનપુર ગયા હતા. તે દરમિયાન કૌટુંબિક ભાઈ રાજુભા અનુપસિંહ રાઠોડ ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી બાદમાં પણ સગીરાના ઘરે એકલતાનો લાભ લઈ ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ કરતો રહ્યો હતો. અંતે સગીરાએ હિંમત કરી સમગ્ર ઘટના માતા પિતાને જણાવી હતી અને ત્યારબાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. કેસની તપાસ તે સમયે ફરજ પર રહેલા પીએસઆઈ PL આહિર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મામલો દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટમાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ DV ઠાકોરે મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવા અને દલીલોને આધારે એડિશનલ સેશન જજ RD પાંડે આરોપીને દોષિત ઠરવી 14 વર્ષની કડક કેદ તથા 5,000નો દંડ ફટકાર્યો હતો. ચુકાદો જાહેર થતાં જ કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો. આજે ભારતીય મજદૂર સંઘ પ્રેરિત PM પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓએ વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કર્મચારીઓએ કાયમી કરવા, વેતન વધારવા અને અન્ય 7 મુખ્ય માગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા આજના દિવસને વિરોધ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સાથે સંલગ્ન PM પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘે રાષ્ટ્ર સેવામાં નિયુક્ત માનદ સેવકો તરીકે પોતાની માગણીઓ રજૂ કરી હતી. તેમની મુખ્ય માગણીઓમાં યોજનાનું નિયમિતકરણ કરીને કર્મચારીઓને કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવાનો સમાવેશ થાય છે. હાલ મળતા ઓછા માનદ વેતનમાં વધારો કરીને ન્યૂનતમ વેતન ધોરણ મુજબ ચૂકવણી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું સહિતના લાભો આપવા તેમજ PF, ESI, વીમા અને પેન્શન જેવી સામાજિક સુરક્ષા સુવિધાઓ લાગુ કરવાની પણ અપીલ કરાઈ હતી. કર્મચારીઓએ દર મહિને સમયસર વેતન ચૂકવવાની વ્યવસ્થા ગોઠવવા અને કાર્ય પરિસ્થિતિ સુધારવા પણ માગણી કરવામાં આવી હતી. કર્મચારીઓએ તાકીદે ટેન્ડરમાં આવેલા NGOને રદ કરવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બ્લેકલિસ્ટ થયેલી 13 સંસ્થાઓને કામ સોંપવામાં આવી રહ્યું છે, જે રદ થવું જોઈએ. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ શાળામાં ગરમ અને તાજું ભોજન આપવાની વ્યવસ્થા ચાલુ રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી બાળકોને કુપોષણથી બચાવી શકાય. વેતન વધારા અંગે કર્મચારીઓએ જણાવ્યું કે NGOમાં 30 મિનિટમાં કામ માટે 3,750 ચૂકવાય છે, જ્યારે તેમને 8 કલાક કામ કરવા છતાં 3,750 મળે છે. આ વેતન વધારીને 10,000 કરવાની માંગ કરવામાં આવી હતી. હાલના સંચાલકના દરજ્જાને બદલીને શાળા સહાયકનો દરજ્જો આપવાની અપીલ કરાઈ હતી. 8 કલાક ગરમીમાં અને ચૂલા પર કામ કરતી વખતે કોઈ કર્મચારી દાઝી જાય તો સરકાર દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવે અને 4 લાખ રૂપિયાનું વળતર વીમા કવચ મળે તેવી પણ માગણી કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં થરાદ ખાતે જિલ્લા કલેક્ટર મારફતે માનનીય મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
આજે અમે ધણીધર તાલુકો, વાવ તાલુકો, 5 તાલુકાની બહેનો અને ભાઈઓ બધા સંચાલકો અમારો પગાર વધારે, અમારી મહેનત પ્રમાણે રસોઈયાનો પગાર બરોબર, સંચાલક બહેનોનો પૂરતો પગાર મળતો નથી. ગામમાં મજૂરીઓને 600-700 રૂપિયા મજૂરી મળે છે, એવો અમને પગાર મળતો નથી. અમને અમારો પગાર કહેતા પણ શરમ આવે છે. એટલે સરકારશ્રીને વિનંતી કે અમારો પગાર વધારે અને એનજીઓમાં ન જાય, બાળકોને પૂરતું પોષણ મળી રહે અને એમને પણ ગરમમાં પોષણ મળી રહે, ખોરાક બીજો, એવી અમારી વિનંતી. કલેક્ટર શ્રી પાસે અમે માગણી માટે મધ્ય ભોજનના કર્મચારીઓ આવ્યા છીએ, કારણ કે અત્યારે આપણે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીએ PM પોષણ યોજના શરૂ કરી છે. જ્યારે અમારે કર્મચારીઓને સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રહેવું પડે છે. જ્યારે અમારું ઘણું બધું શોષણ થાય છે, ત્યારે કોઈ પગાર પણ વધારે આપવામાં નથી આવતો. તમે સમજી લો સાહેબ કે 350 રૂપિયામાં શું થાય. જ્યારે આજે મજૂરી કરતો માણસ જ્યારે દિવસના અહીંયા 500-600 રૂપિયા કમાતો હોય તો અમારે 100-150 તો શું કરવાનું. સાહેબશ્રીને આટલી બધી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી આ માંગ જે પૂર્ણ કરવામાં આવે, નહીં તો અમે ગાંધીજી માર્ગે પણ જાશું અને ગાંધીનગર જઈને અમે ઉગ્ર આંદોલન પણ કરશું. પણ અમને ખરેખર આટલી સાહેબશ્રીની નમ્ર વિનંતી છે કે અમારું આ જે કલેક્ટર સાહેબને આપ્યું છે આવેદનપત્ર, એની માગણી અમારી સ્વીકારે અને બહેનો પણ આમાં જોડાયેલી છે, બહેનો માટે પણ આ ઘણું બધું કામ કરે. વાવ-થરાદ જિલ્લામાં દિયોદર વિસ્તારમાંથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વિડીયોમાં શિક્ષણ અધિકારી અને શિક્ષકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી રહી હોવાનું અનુમાન છે, જેને લઈને ચર્ચાનો માહોલ ગરમાવ્યો છે. મળતી માહિતી મુજબ આ વિડીયો દિયોદરની એક પ્રાથમિક શાળાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિડીયોમાં જાહેરમાં શિક્ષકો અને શિક્ષણ અધિકારી વચ્ચે તીખી બોલાચાલી થતી દેખાઈ રહી છે. ખાસ કરીને એક મહિલા આજીજી કરતી અને પરિસ્થિતિ શાંત કરવાની કોશિશ કરતી હોવાનું દ્રશ્ય પણ વાયરલ વિડીયોમાં નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠવા લાગ્યા છે, તો કેટલાક લોકો શિક્ષણ તંત્રમાં સંવાદના અભાવ અને વહીવટી તણાવ અંગે ચર્ચા કરી રહ્યા છે. ઉગ્ર બોલાચાલી દરમિયાન અન્ય સ્ટાફ સભ્યો પણ હાજર હોવાનું જોવાઈ રહ્યું છે. વિડીયોની સત્યતા અને સંપૂર્ણ પરિસ્થિતિ અંગે હજી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. સમગ્ર વિડીયો વાયરલ થયો હોવાથી યે ન્યૂઝ ઇન્ડિયા મીડિયા આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. આ બનાવને લઈને જિલ્લા શિક્ષણ તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે વિડીયો સામે આવ્યા બાદ આ મામલે આંતરિક તપાસ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શાળા જેવી સંવેદનશીલ જગ્યાએ આવા વિવાદોના દ્રશ્યો સામે આવતા શિક્ષણ જગતમાં ચર્ચા તેજ બની છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા વાવ-થરાદ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી 26/2/2026ના રોજ બપોરે 2 કલાકે નડાબેટ ખાતે પર્યટન પર્વ અંતર્ગત એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સીમા દર્શનના વિશેષ મહત્વ ધરાવતા નડાબેટના આંગણે યોજાનારા કાર્યક્રમમાં વિવિધ કલાવૃંદો દ્વારા ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ પ્રસંગે આયોજિત લોક ડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો પોતાની કલાના કામણ પાથરશે, જેમાં જાણીતા લોક સાહિત્યકાર ધવલદાન ગઢવી, લોકગાયક ચેતનદાન ગઢવી તેમજ લોકગાયિકા સુશ્રી નૈયા પટેલ દ્વારા લોક સાહિત્ય અને સંગીતની સભર પ્રસ્તુતિ કરવામાં આવશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી એક અખબાર યાદી દ્વારા જણાવાયું છે કે વાવ અને થરાદ વિસ્તારના તમામ કલા રસિકો અને જાહેર જનતાને આ સાંસ્કૃતિક પર્વને માણવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસે ભારતમાલા રોડ ઉપર જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન 2 વ્યક્તિઓને માદક પદાર્થ પોષ ડોડા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 10.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટાફ થરાદ તરફથી આવતા ટ્રેલર ગાડીનું ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રેલરમાં સવાર 2 વ્યક્તિઓ પાસેથી 4 કિલો અને 633 ગ્રામ પોષ ડોડા મળી આવ્યા હતા, જેની કિંમત ₹79,495 આંકવામાં આવી છે. માદક પદાર્થ ઉપરાંત પોલીસે 2 મોબાઈલ ફોન, ટ્રેલર ગાડી પણ જપ્ત કરી છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹10,79,495 થાય છે. આ કેસમાં દલારામ જેઠારામ હરદાનરામ જાટ ગોદારા રહે ઈસરોલ, તાલુકો ચોટન, જિલ્લો બાડમેર, રાજસ્થાન અને અનિલભાઈ ખેતારામ લસારામ જાટ ભાદુ રહે સોડિયાર, તાલુકો જિલ્લો બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ આપનાર સહિત કુલ 4 ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગુજરાત સરકારની NDPS બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત
આ કાયદેસરની કાર્યવાહી સુઈગામ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્યના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર પલટો જોવા મળી રહ્યો છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં પાક નુકસાનની ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને પૂર્વ પટ્ટીના અરવલ્લી અને સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો છે. સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય તાપમાન કરતાં 5 ડિગ્રી જેટલું વધારે છે. રાજકોટવાસીઓ અત્યારથી જ ધોમધખતા ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે. તો બીજી તરફ પાટનગર, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી અને લઘુત્તમ 21.8 ડિગ્રી નોંધાયું છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીના કારણે લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે પણ પડકારજનક બની શકે છે. હવામાન વિભાગની રાહત આપતી માહિતી મુજબ આ કમોસમી વરસાદની સ્થિતિ લાંબો સમય સુધી રહેશે નહીં. આગામી 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આગામી 7 દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ વર્તમાન કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. फोरकास्ट हम लोग इशू कर रहे हैं. आज के लिए हम आइसोलेटेड रेन दे रहे हैं गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन के लिए ही. इसके कारण है 5 सिस्टम हमारे गुजरात के लिए इम्पोर्टेंट है. अभी एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी ऑफ गुजरात कोस्ट परसिस्ट कर रहे हैं बिटवीन 1.5 किलोमीटर एंड 3.1 किलोमीटर एट अबव मीन सी लेवल. एक ट्रैप लाइन पास कर रहा है तमिलनाडु to Madhya Maharashtra across interior Karnataka at 0.9 किलोमीटर above mean sea level. 2 साइक्लोनिक सर्कुलेशन राजस्थान के ऊपर है. एक साउथ ईस्ट राजस्थान में at 0.9 किलोमीटर above mean sea level. Another one at राजस्थान का जो वेस्टर्न पार्ट में साउथ वेस्ट राजस्थान एंड नेबरहुड एट 1.5 किलोमीटर above mean sea level. और एक साइक्लोनिक सर्कुलेशन मध्य महाराष्ट्र के ऊपर एंड ऊपर परसिस्ट कर रहा है एट 0.9 किलोमीटर अबव मीन सी लेवल. इसके कारण अभी हम आइसोलेटेड लाइट रेन विथ थंडर शॉवर के साथ दे रहे हैं. जो डिस्ट्रिक्ट सौराष्ट्र कोस्ट में आ रहा है अमरेली भावनगर के लिए दिया हुआ है और गुजरात रीजन में अरावली, साबरकांठा, नर्मदा, तापी और डांग के लिए दिया है. ये खाली 25 फरवरी के लिए. उसके आगे जो 26 से लेकर 3 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो लघुत्तम तापमान और उच्चतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए. अहमदाबाद के लिए पार्टली क्लाउडी स्काई, उच्चतम तापमान जो 30 डिग्री सेंटीग्रेड और जो लघुत्तम तापमान है 22 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. कोस्टल क्षेत्रों में दोनों जो गुजरात की उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग गुजरात कोस्ट को विंड का जो पवन का जो दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में, वो है 37.7 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से सामान्य से 5 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 35.7 डिग्री सेंटीग्रेड जो सामान्य से 3.4 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 34.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2.3 डिग्री सेंटीग्रेड ऊपर है. मैक्सिमम जो मिनिमम तापमान रिकॉर्ड हुआ है वो है सबसे कम रिकॉर्ड है केशोद में 16.9 डिग्री सेंटीग्रेड जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में अभी जो रिकॉर्ड हुआ है 21.8 डिग्री सेंटीग्रेड आज का लघुत्तम तापमान 5.3 डिग्री सेंटीग्रेड. गुजरात में 21 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है सामान्य से 5.4 डिग्री सेंटीग्रेड ऊपर है. डालिया में आज रिकॉर्ड हुआ है 17.7 जो सामान्य से 3.1 डिग्री सेंटीग्रेड
से ऊपर है। ओके।